હેલો એવરીવન, આજના લાઈવ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો મારા વહાલા બબ્બરશેર અને બબ્બરશેરનીઓ? મજામાં ને? ચાલો જલ્દી આવી જાઓ આજના આપણા સેક્શન સી ના લાઈવ લેક્ચરમાં. વિભાગ સી કે જેમાં આપણે જોરદાર શાનદાર ધમાકેદાર તૈયારી કરવાના છીએ. ચાલો જલ્દી આવી જાઓ અને ફટાફટ કમેન્ટમાં મને તમારા નામ સાથે હાય, હેલો, ગુડ ઇવનિંગ, ગ્રેટ ઇવનિંગ વિશ કરીને, ગુડ આફ્ટરનૂન વિશ કરીને જલ્દી આવી જાઓ. હેલો બેટા, હેલો એવરીવન. હા, એકદમ મજામાં. ચાલો, એક્ઝામ ચાલુ થઈ ગઈ કે હજી વાર છે? જો કે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તો વાર છે, પણ ઘણી શાળાઓ હશે કે જેમાં એક્ઝામ ચાલુ થઈ ગઈ હશે, હે ને? મેમ, હું વિદ્યાકુલની સ્ટુડન્ટ છું. વેલકમ બેટા. તમે વિદ્યાકુલના લાઈવ ક્લાસમાં પણ જોઈન થાવ છો અને આજે યુટ્યુબના લાઈવ ક્લાસમાં પણ તમે આવી ગયા છો. ગ્રેટ. ચાલો તો ફટાફટ આવી જાઓ એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ, શુભ સેશનની શરૂઆત કરીએ. તમારો વિભાગ સી જે છે એ સૌથી મહત્વનો ટોપિક છે અને તમે પણ એને મહત્વનો માનો જ છો. વિદ્યાર્થીઓની સૌથી મોટી પ્રોબ્લેમ, જો કે ઇંગ્લિશમાં તો બધી જગ્યાએ પ્રોબ્લેમ જ હોય છે, સમસ્યા જ હોય છે, પણ એના માટે હું છું ને, અહીંયા તમારો જે વિભાગ સી છે ટોટલી ગ્રામર ઉપર ડિપેન્ડેડ છે. એમાં મોટા ભાગનું ગ્રામર તમારે વિભાગ સી માં જ આવી જાય છે. જ્યારે આપણે શરૂઆત કરશું એટલે ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે મેમ કહેતા હતા સાચું કહેતા હતા. હું કહું એ રીતે તૈયારી કરશો, હું કહું એ રીતે પ્રેક્ટિસ કરશો તો ગ્રામરને સોલ્વ કરવાની બહુ મજા આવશે અને ઇઝી પણ રહેશે એ વિભાગને સોલ્વ કરવો. એક્ઝામમાં એ વિભાગને લખવો પણ એકદમ ઇઝી રહેશે. ઓકે, જય દ્વારકાધીશ. હેલો એવરીવન. હેલો 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 હેલો. ફર્સ્ટ એક્ઝામ પેપર સેક્શન બી નથી, સ્ટાન્ડર્ડ 9 માટે છે બેટા. સ્ટાન્ડર્ડ 11 નો લેક્ચર નથી આવવાનો. મોસ્ટ આઈએમપી નો આવશે બેટા, આવી ગયો છે એનો વિભાગ ઈ નો, વિભાગ એ નો આપણે લાઈવ લેક્ચર તેમાં ચડાવી દીધો છે. સાથે સાથે તમારી એક્ઝામ પહેલા પણ એક લેક્ચર આવશે કે જેમાં હું વિભાગ એ થી લઈને ઈ સુધીના, મતલબ કે જે પંચતત્વો છે, ઇંગ્લિશની એક્ઝામમાં જે તમને પંચતત્વો પૂછાવાના છે એ પંચતત્વો હું તમારા માટે લઈને આવીશ. બસ તમે આપણી ચેનલને લાઈક કરી રાખો, સબસ્ક્રાઇબ કરી રાખો અને જો તમને એમ લાગે કે તમારા મિત્રને પણ હેલ્પફુલ બને છે તો તમે એમને શેર પણ કરી દો. ઓકે, ચાલો ફટાફટ જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા છે ફટાફટ લાઈક કરી દો. ફટાફટ ચાલો, હાજરી તરીકે તમારે લાઈક આપી દેવાની છે. તો શરૂ કરીએ. વિભાગ સી. વિભાગ સી મતલબ કે ગ્રામર થી ભરેલો વિભાગ કે જેમનો પહેલો ક્વેશ્ચન છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, જેમાં તમારે સેન્ટેન્સ ને ફંક્શન સાથે મેચ કરવાના છે. ઇન શોર્ટ, અહીંયા તમને નાના નાના સેન્ટેન્સ આપેલા હશે અને એ સેન્ટેન્સ માંથી કીવર્ડ દ્વારા તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ સેન્ટેન્સ કયા પ્રકારના ફંક્શનમાં આવશે. ત્યાં ઇમોશન છે તો ઇમોશનમાં જવા દો, ત્યાં રીઝન દેખાય છે, કારણ દેખાય છે તો રીઝનમાં જવા દો, વિરોધાભાસ દેખાય છે તો કોન્ટ્રાસ્ટ કહેવાશે, હેબિટ દેખાય છે તો એને હેબિચ્યુઅલ એક્શન કહેવાશે, એક્શન આપેલી છે તો એ એક્શનમાં આવશે. જે પણ એક્શનને લગતી ક્રિયા, એક્શન મતલબ શું થાય કે ભાઈ હી પ્લેઝ ક્રિકેટ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો આને એક્શન કહેવાશે. બરાબર? તો આ રીતે તમારે કીવર્ડ દ્વારા ફંક્શનને ઓળખવાના છે અને એ થિયરી આપણે વિદ્યાકુલની બેચમાં જોઈ ગયા છીએ અને સાથે સાથે તમને યુટ્યુબની આપણી જે બીજી ચેનલ છે સ્ટાન્ડર્ડ 10 ની અલગથી, એમાં પણ તમને ફંક્શનની થિયરી મળી જશે. ઓકે, ચાલો હવે આવી જઈએ આગળ. નેક્સ્ટ તો શું કહે છે કે ભાઈ મેમ અમારે નવનીતના પેપર આવે છે, ક્યાં તો સ્કૂલમાંથી કાઢે છે. નવનીતના પેપર આવે છે કે સ્કૂલમાંથી પેપર કાઢે છે? સૌથી પહેલા તો પેપર જે છે ને ગમે ત્યાંથી કાઢે, ગમે ત્યાંથી. તમારી નવનીતમાંથી કાઢે, તમારી માર્વેલમાંથી કાઢે, તમારા વ્રજ પ્રકાશનમાંથી કાઢે. બસ મેં તમને જે વિભાગમાં જે રીતની તૈયારી કરવાની કીધી છે એ રીતે કરતા જાઓ. તમને સ્કૂલમાંથી કહી દીધું કે આ રીતે પ્રિપેરેશન કરવાનું, તો ચૂપચાપ એને ફોલો કરો. અને જો ન કીધું હોય, કંઈ ન કીધું હોય, કંઈ ન ખબર હોય તો એના માટે આ ચેનલ છે. તો હું તમને સજેસ્ટ કરું એ રીતે પ્રિપેરેશન કરતા જાઓ. પછી ગમે ત્યાંથી સવાલ પૂછે આવડે હું કામ નહીં, આવડી જ જાય. હું તમને કહું એ રીતે પ્રિપેરેશન કરવી પડશે. હું અહીંયા તમને થાળીમાં પીરસી દઈશ, તમારે એને ચાવવાનું છે, પચાવવાનું છે અને એના ઉપર અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. પહેલો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મેચ ધ લેંગ્વેજ ફંક્શન ચૂઝ. તો આ જે છે ફંક્શન બેઝ છે, બાકીના ક્વેશ્ચન આપણે ધીરે ધીરે આગળ આવશે એમ જોતા જઈશું. હવે આની તમે ગ્રામર ગીતામાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો. એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, 100 ઉપર તો તમને એમાં જોડકા આપેલા છે. તો એ જોડકાની જો તમે પ્રેક્ટિસ કરો તો ગ્રામરમાં તમને કોણ હરાવી શકવાનું? કોઈ ન હરાવી શકે. પછી વ્રજમાંથી પેપર કાઢે કે માર્વેલમાંથી પેપર કાઢે કે નવનીતમાંથી કાઢે, અસાઇનમેન્ટમાં કાઢે, ઉજેમાંથી કાઢે, તમે આ ગ્રામર ગીતાના 100 ઉપરના પ્રશ્ન સોલ્વ કરી નાખો તો કોણ તમને હરાવવાનું? કેટલી બધી પ્રેક્ટિસ થઈ જાય, તગડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો
ફંક્શનના જે તમારા 3 ક્વેશ્ચન પૂછાવાના છે એમાંના હું તમને અહીંયા આઈએમપી ફંક્શન આપી દઉં છું. એ ફંક્શન સૌથી પહેલા પ્રિપેર કરજો. એમાંનો સૌથી પહેલું જો હું ફંક્શન કહીશ તો એ છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટને લગતો જે પણ છે એ સમજી લેજો. રીઝન અને રિઝલ્ટને લગતો જે ફંક્શન છે એ પણ તમે સ્ટડી કરી દેજો. રીઝન અને રિઝલ્ટ માટેના કીવર્ડ જે છે એ કીવર્ડ. ઇમોશન છે તો ઇમોશન માટેનો ફંક્શન. ત્યારબાદ નાઇસટાઇઝ. આના ઓપ્શનમાં હું લખી દઉં નાઇસટાઇઝ, કારણ કે હાવ આર યુ ને એવું બધું જે આવે એ બધું આની યાર ભેગું ભેગું લઈ લેવાનું, સમજાય છે? એ પછી નોખું કરવા બેહાય નહીં. નેક્સ્ટ એના પછી ઇમ્પોર્ટન્ટ ફંક્શન તરીકેની વાત કરું તો સિકિંગ ઇન્ફોર્મેશન છે, બરાબર? સિકિંગ ઇન્ફોર્મેશન વાળું પણ કરી દેવાનું. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. યાદ રાખતા જાજો પાછા. જો આમાં તમારે જેટલા ફંક્શન આવે ને એ બધા ફંક્શન માંથી હું તમને આઈએમપી ફંક્શન કહું છું. ટોકિંગ અબાઉટ પીપલ મતલબ કે ડિસ્ક્રાઇબિંગ પીપલ, પ્લેસ એન્ડ થિંગ, એક આ. બીજું કમ્પેરિઝન. અને લાસ્ટ હું કહી દઉં પાસ્ટ ઇવેન્ટ. તમે જો ફંક્શનની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો સૌથી પહેલા આ ફંક્શનની પ્રિપેરેશન કરજો. સૌથી પહેલા તમારે આ ફંક્શન જોવાના રહેશે. ઓકે, એ ફંક્શનને સૌથી પહેલા જોઈ લેજો, એના એક્ઝામ્પલ સોલ્વ કરી લેજો, એમની થિયરીને સમજી લેજો, એમની વાક્ય રચના સમજી લેજો. વાક્ય પણ તમને એમના બનાવતા આવડવા જોઈએ. ચાલો જોઈએ હવે એક્ઝામ્પલ તરફ. તો અહીંયા તમારી સામે કેટલાક જોડકા હું લાવીશું કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. 4 તમને ઓપ્શન આપશે તો જોડકા તમારે જોડવાનું છે. જેમ કે ફર્સ્ટ સેન્ટેન્સ છે અલ્લાસ, હી લોસ્ટ હિઝ ફાધર. તો અહીંયા તમને શું આપેલું છે બેટા? અલ્લાસ આપેલું છે, અફસોસ આપેલું છે. તો આ શું બતાવે છે તમને? આ એક પ્રકારનું ઇમોશન બતાવે છે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે બેટા? ડી આન્સર આવશે. હલો, બસ હવે તમારે અહીંયા જો નામ કહેવાના છે, બરાબર છે? મેમ ભવિષ્યવાણી શું છે? મેમ ભવિષ્યવાણી ટૂંક સમયમાં ખબર પડી જશે. વેઇટ એન્ડ વોચ. ભવિષ્યવાણી વિશે તમને ટૂંક સમયમાં ખ્યાલ આવી જ જવાનો છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું થાય? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે બેટા કે એક પ્રકારનો સમય દર્શાવેલો હોય કે જે સીન્સ દ્વારા સમય દર્શાવેલો હોય એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. અને ફોર દ્વારા સમય દર્શાવ્યો હોય, ફોર FOR, એના પછી સમય આપેલો હોય તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. પોઈન્ટ ઓફ ટાઈમ કોને કહેવાશે? સીન્સ પછી સમયદર્શક શબ્દ હોય તો. તમારું નામ શું છે? ધ્રુવી સુતરિયા. ઓ બાપ રે, તમને નામ ખબર. ચાલો, ઇંગ્લિશ હાર્ડ છે. કેવી રીતે પ્રિપેરેશન કરવી? ઇંગ્લિશ હાર્ડ એટલે છે કારણ કે આપણને આવડતું નથી. બાકી ઇંગ્લિશ ઘણા વિદ્યાર્થીઓ માટે સહેલું છે અને ઘણા વિદ્યાર્થીઓ માટે હાર્ડ છે. તો જેના માટે સહેલું છે એનું રીઝન છે કે એમણે એમાં પ્રેક્ટિસ કરી છે, એટલા માટે એ સહેલું બની ગયું છે. તમને સાયકલ ચલાવતા આવડે છે તો તમારા માટે સાયકલ ચલાવવી સહેલી હશે. કેમ? કારણ કે તમને આવડે છે એટલા માટે. તો તમારે એને શીખવાનું છે, તમારે એમાં પ્રેક્ટિસ કરવાની છે. નાના નાના સેન્ટેન્સથી શરૂઆત કરો, થોડું થોડું એમને સમજવાનું ટ્રાય કરો, અને પ્રિપેરેશન માટેનું આપણે કરેલું પણ છે વિડીયો, એ જોઈ લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપો. ચાલો ફટાફટ આન્સર આપો જલ્દી. યુ કેન સ્ટડી હિન્દી ઓર સંસ્કૃત. અહીંયા તમને કેન આપેલું છે અને અહીંયા તમને ઓર આપેલું છે. અહીંયા કેન આપેલું છે અને અહીંયા ઓર શબ્દ તમને આપેલો છે. તો અહીંયા તો કેન આપેલું હોય તો એને એબિલિટી પણ કહેવાય અને ઓર આપેલું છે તો અલ્ટરનેટિવ પણ કહેવાય. તો બે ઓપ્શનમાંથી તમને અહીંયા કયો ઓપ્શન આપ્યો છે? અલ્ટરનેટિવ. તો અહીંયા આન્સર શું આવશે? એ આન્સર. રાઈટ, એ આન્સર આવશે. હેલો, યસ ચેલ્સી બેટા. સેકન્ડમાં શું આન્સર આવશે? એ આન્સર. કરેક્ટ. થર્ડ ક્વેશ્ચન જોઈએ. ધ મેરેજ સેરેમની વિલ બી એટ ધ આનંદ હોલ. તો અહીંયા તમને આપ્યું છે એટ ધ આનંદ હોલ, મતલબ કે પ્લેસ આપેલું છે. તો હવે અહીંયા તમને ક્યાંય પ્લેસ દેખાય છે? પ્લેસ નથી દેખાતું. તો પ્લેસના ઓપ્શનનો કોઈ શબ્દ દેખાય છે? લોકેશન જેવું કંઈક દેખાતું હોય છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન બી, મતલબ કે લોકેશન. બસ આ જ રીતે તમારે આન્સર લખવાનું રહેશે. એક્ઝામમાં કઈ રીતે આન્સર લખવાનું? એક્ઝામમાં સૌથી પહેલા તમારે નંબર આપવાનો, ડેશ કરીને તમારે ત્યાં ઓપ્શન આપી દેવાનો. જે પણ નંબર આવતો હોય, સિક્વન્સમાં જે નંબર આવતો હોય એ નંબર આપવાનો, ડેશ કરીને એનો આન્સર લખી દેવાનો. નીચેની લાઈનમાં બીજો નંબર આપવાનો, એનો જે આન્સર આવતો હોય એ ડેશ કરીને ત્યાં તમારે પાછું લખી દેવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિલ યુ હેલ્પ મી? વિલ યુ હેલ્પ મી? શું તમે મારી મદદ કરશો?
અથવા તો મારી મદદ કરશો. તો રિક્વેસ્ટ પણ છે અને સિકિંગ ઇન્ફોર્મેશન પણ છે, મતલબ કે ક્વેશ્ચન પણ અહીંયા તમને પૂછવામાં આવ્યો છે, સવાલ પૂછ્યો છે. તો સવાલ માટે અહીંયા શું આવશે? જલ્દી આન્સર. સવાલ માટે શું આન્સર આવશે? દેખાય છે અહીંયા સવાલ માટે સિકિંગ ઇન્ફોર્મેશન? નો. તો તમને બીજો ઓપ્શન દેખાતો હશે? યસ. કયો આવશે? ઓપ્શન બી. તો આપણે અહીંયા લખી નાખીએ પ્રેમથી ઓપ્શન બી. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, હાઉ નાઇસ ઓફ યુ. ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી છે. હાઉ નાઇસ ઓફ યુ. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ, હેપી બર્થડે, નાઇસ ટુ મીટ યુ. આ જે શબ્દ બોલીએ એ શબ્દ કીવર્ડ આપણે ક્યાં ભણી ગયા? નાઇસ ટાઈસમાં ભણી ગયા. તો અહીંયા આન્સર શું આવશે? લાસ્ટમાં સેકન્ડ ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? હાઉ નાઇસ ઓફ યુ માં ઓપ્શન એ. તો આપણે અહીંયા લખી નાખીએ ઓપ્શન એ. નેક્સ્ટ, આલિયા ઇઝ વોકિંગ ઓન ધ રોડ. આલિયા ઇઝ વોકિંગ ઓન ધ રોડ. અહીંયા પ્લેસ પણ આપેલું છે અને સાથે સાથે એક્શન પણ આપેલું છે. 4 ઓપ્શન છે તમારી પાસે, નાઇસ ટાઈસ, રિક્વેસ્ટ, પાસ્ટ અને એક્શન. તો અહીંયા એક્શન આવશે આન્સર તરીકે. શું આવશે? એક્શન. તો આપણે અહીંયા લખી દઈએ ઓપ્શન ડી. બરાબર ને? ચાલો, ક્લિયર? સમજાઈ ગયું? જેને સમજાઈ ગયું એ ફટાફટ લાઈક આપી દો, એટલે મને ખ્યાલ આવી જાય. તમારી લાઈક દ્વારા મને આન્સર મળી જશે કે હા મેમ સમજાઈ ગયું છે. અને નો સમજાણું હોય તો તમારે લાઈક આપવાની કોઈ જરૂર નથી, ત્યાં અનલાઈક નો તો ઓપ્શન છે નહીં, તો લાઈક આપવાની જરૂર નથી. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ આગળ. વિરાટ ઇઝ એઝ ટોલ એઝ રોહિત. તો અહીંયા તમને એઝ આપેલું છે અને એઝ મતલબ શું થશે? કમ્પેરિઝન થશે, તુલના થશે. એઝ તુલનામાં આવે, ઈઆર ધેન તુલના કહેવાય. EST પ્લસ ધ અથવા તો ધ પ્લસ EST, ખરેખર ધ પ્લસ EST જ આવે, તો એને પણ શું કહેવાશે? તુલના કહેવાશે. અને તુલના માટે કયું ફંક્શન આવશે? કમ્પેરિઝન આવશે. તો આપણે અહીંયા આન્સર તરીકે લખશું બી ઓપ્શન. નેક્સ્ટ એના પછી, he did not attend the school because he was ill. તો અહીંયા because તમને કીવર્ડ આપ્યો છે અને because શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન ડી. નેક્સ્ટ એના પછી, she works hard to get the first class. તેણીએ સખત મહેનત કરી એ પણ પહેલો ક્લાસ મેળવવા માટે. તો આ ટુ જે છે એ શું દર્શાવે છે? પર્પસ દર્શાવે છે. તો યાદ રાખતા જાઓ કીવર્ડ, એટલીસ્ટ એક્ઝામ્પલ દ્વારા તો કીવર્ડ યાદ રાખી લો. તો લાઈવ લેક્ચર નો બેનિફિટ તમારે આ જ ઉઠાવવાનો છે. તમે ઘરે બેઠા બેઠા માત્ર ને માત્ર થિયરી ઘસીએ જાશો, બીજું કાંઈ નહીં થાય. એની જગ્યાએ આપણે ગ્રુપ સ્ટડી કરીએ, એકલા બેસીને સ્ટડી કરવી એની જગ્યાએ ગ્રુપ સ્ટડી કરીએ. લાઈવ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, હું અહીંયા તમને સ્ટડી કરાવું છું, કીવર્ડ બતાવતી જાઉં છું કે ભાઈ આ કીવર્ડ આવ્યો હોય તો એને શું કહેવાશે? પર્પસ કહેવાશે. લો આવ્યો ઓપ્શન એ. હું અહીંયાથી તમને ફાસ્ટ રિવિઝન અને ફાસ્ટ જે પણ એમના કીવર્ડ હશે, થિયરી હશે, એ ફટાફટ હું તમને કહેતી જાય છે અને તમારે એને ફટાફટ નોટ ડાઉન કરતી જવાની છે. નેક્સ્ટ આગળ જઈએ. સમટાઈમ્સ દીપિકા વિઝિટ્સ હર અંકલ્સ હાઉસ. તો અહીંયા તમને સમટાઈમ્સ આપેલું છે, એ કીવર્ડ છે કે જે ફ્રીક્વન્સી દર્શાવે છે, મતલબ કે પુનરાવર્તન દર્શાવે છે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ડી આન્સર આવશે, કારણ કે તે ફ્રીક્વન્સી દર્શાવે છે. ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ છે સમટાઈમ્સ, ઓલવેઝ, ઓફન, નેવર, રેરલી, સેલ્ડમ. આ બધું શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે, પુનરાવર્તન દર્શાવે છે કે તે ક્યારેય નહીં થાય, તે ક્યારેક થશે, તે ઘણી વાર થાય છે, તે દરરોજ થાય છે. તો આ કોઈ ક્રિયાને કેટલાક સમયે થાય છે એ દર્શાવે છે કે જે ક્રિયા રેગ્યુલર થાય છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ, રિષભ વિઝિટેડ સિમલા ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન સમયદર્શક શબ્દ છે. લેટ્સ સી, જોઈએ આપણે. લાસ્ટ જે આપ્યું છે એ પાસ્ટ ઇવેન્ટ. આ 4 ઓપ્શનમાંથી જે સૂટ થાય એ કયું છે? ઓપ્શન સી, કારણ કે અહીંયા પાસ્ટ ઇવેન્ટ લખ્યું છે અને અહીંયા તમને ઈડી વાળું ફોર્મ પાસ્ટ ફોર્મ કહેવાય. લાસ્ટ ટાઈમ, લાસ્ટ મતલબ કે પ્રીવિયસ, યસ્ટરડે જે કહીએ તો એ શબ્દ ક્યાં વપરાય છે? ભૂતકાળમાં વપરાય છે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? સી. નેક્સ્ટ, યુ મસ્ટ બી ફિટ ટુ ડુ ધીસ ડ્યુટી. ભાઈ તો અહીંયા ટુ ડુ જે છે એ પર્પસ પણ દર્શાવે છે અને મસ્ટ જે છે એ શું દર્શાવે છે? નેસેસિટી પણ દર્શાવે છે. એટલે અહીંયા આન્સર તરીકે આપણને આપ્યું છે નેસેસિટી. જો નેસેસિટીની જગ્યાએ મને પર્પસ આપેલું હોત તો પર્પસ પણ અહીંયા આન્સર આપે, કારણ કે અહીંયા ટુ પછીનું જે સેન્ટેન્સ છે એ પર્પસ દર્શાવે છે. કેવી રીતે? યુ મસ્ટ બી ફિટ, તારે ફિટ રહેવું જોઈએ. કેમ? કારણ કે તારી ડ્યુટી માટે, તારે ફિટ રહેવું જરૂરી છે. તો ફિટ રહેવાનો પર્પસ શું છે? એમની નોકરી છે.
તો આ નોકરી જે છે, ફરજ જે છે, એમની શું કહેવાશે? એમનો હેતુ કહેવાશે, એમનો પર્પસ કહેવાશે. નેક્સ્ટ એના પછી જઈએ આગળ. આ છે તમારું મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, કે જેના તમને ટોટલ 3 માર્ક્સ મળશે. આ રીતે એક જ જોડકું તમને પૂછાશે. એક જોડકામાં તમને આસાનીથી, જો તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરી લો, થોડા ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરી લો, એટલે બહુ એટલે કહું છું, લાઈવ લેક્ચરમાં જેટલા પણ મારા લાઈવ સેશન આવે ને બધા અટેન્ડ કરી લેજો. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, ગ્રામર ગીતા સોલ્વ કરશો ને તો પણ ચાલશે. એમાં કહું છું ને કે 100 કરતા વધારે તો એક્ઝામ્પલ એમાં તમને આપેલા છે. ટ્વિસ્ટિંગ કરીને મૂકેલા એક્ઝામ્પલ પણ તમને એમાં મળી જ રહેશે. અને ઈ કાંઈ નહીં તો યુટ્યુબના લાઈવ લેક્ચરમાં આવી જજો, ત્યાં આપણે માત્ર ને માત્ર એક્ઝામ્પલ સોલ્વ કરવાના. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. મતલબ કે 3 ક્વેશ્ચન તમને એક્ઝામમાં આપેલા હશે. અને આમ જોવા જાવ તો તમારો જે વિભાગ સી છે ને એ 15 માર્ક્સનો છે. આમાં તમે ફંક્શનની પ્રિપેરેશન કરી લો ને તો 3 ને 3 6. બોલો, એક ગ્રામરના ટોપિકના એક ગ્રામરનો ટોપિક છે ને એ તમને 6 માર્ક્સમાં પૂછાશે. તો એની કરી નાખો જોરદાર, શાનદાર, ધમાકેદાર પ્રેક્ટિસ. એમનો અભ્યાસ કરી લો. હે ને? હેબિચ્યુઅલ મતલબ શું થાય? હેબિચ્યુઅલ મતલબ કે ભૂતકાળમાં આપણે કોઈ ક્રિયા કરતા હતા, હવે નથી કરતા. યુ યુઝડ ટુ પ્લે ક્રિકેટ, યુ યુઝડ ટુ પ્રે, ખાલી પ્રે લખી નાખીએ કે ભાઈ પ્રાર્થના કરતા હતા. તો તમે ભૂતકાળમાં કોઈ ક્રિયા માટે ટેવાયેલા હતા એવું દર્શાવો છો, ત્યારે શેનો ઉપયોગ થાય છે? હેબિચ્યુઅલ એક્શનનો ઉપયોગ થાય છે. ચાલો, ક્લિયર થયું અહીંયા? નેક્સ્ટ હવે આપણે જઈએ આગળ. તો પહેલો ક્વેશ્ચન છે પાર્થ, આઈ વોન્ટ ટુ મીટ મુકેશ અંબાણી. ત્યારે રિસેપ્શનિસ્ટ જે છે એ કહે છે સોરી, એક્સપ્રેસિંગ એબિલિટી, મતલબ કે એબિલિટી અહીંયા શો કરવાની છે, તો એના માટે કયો શબ્દ છે? કેન. તો 4 ઓપ્શનમાં તમને કેન ક્યાં દેખાય છે? ઓપ્શન સી માં. તો અહીંયા આન્સર તરીકે શું આવશે પહેલા ક્વેશ્ચનમાં? ઓપ્શન સી. સેકન્ડ ક્વેશ્ચન, કરીના, આઈ લાઈક સિંગિંગ, ઇટ્સ માય હોબી. સેવ કહે છે આઈ ઓલ્સો લાઈક ઇટ. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર, મતલબ કે જ્યાં પુનરાવર્તન થતો શબ્દ આપેલો હોય તો ત્યાં તેને શું કહેવાશે? ફ્રીક્વન્સી કહેવાશે. ક્યાં પુનરાવર્તન થાય છે? ઓપ્શન ડી માં. અહીંયા તમને શું આપ્યું છે? સમટાઈમ્સ. એટલે અહીંયા ઓપ્શન ડી તમારું કરેક્ટ આન્સર કહેવાશે. હે ને? કયો આન્સર આવશે? ઓપ્શન ડી કરેક્ટ આન્સર કહેવાશે. ડી. બોલે તો ડી. નેક્સ્ટ આગળ જઈએ. હવે એના પછીનું થર્ડ, લીલી, વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ સિલવાસા. તો ટાઈમ તમારે કહેવાનું છે, સાથે સાથે લોકેશન પણ કહેવાનું છે. તો પહેલો ઓપ્શન છે વોટ અ લવલી પ્લેસ ઇટ વોઝ. એમાં તો ક્યાંય સમય નથી આપ્યો. બીજો સમય અને સ્થળ પણ નથી આપેલો. બીજો ઓપ્શન, આઈ રિટર્ન હિયર ઇન ધ મોર્નિંગ. તો હિયર સ્થળદર્શક શબ્દ છે અને એના પછીનું જે છે શું દર્શાવે છે? સમય દર્શાવે છે. તો આન્સર તરીકે શું આવશે? બી ઓપ્શન. એના પછીના પણ વાંચી લેવાના. તમને એના પછીનામાં પણ હોઈ શકે કે આપ્યું હોય, પરંતુ એના પછીના 2 ઓપ્શનમાં પણ નથી આપેલું. દેખાય છે તમને? ચલો, દેખાય છે? હલો, ઓકે. ચાલો, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. મેથ્સના પેપર કેદી આપવાના છે? બસ એપ્લિકેશન, સોરી, આપણી ચેનલ જે છે વિદ્યાકુલ ગુજરાતી, એની નોટિફિકેશન ઓન કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. જે પણ તમને અપડેટ હશે એ બધું અપડેટ તમારા સુધી પહોંચતું રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ આગળ. એના પછી હજી પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તમને એક્ઝામમાં તો 3 જ પૂછાશે, પણ 2-3 એક્ઝામ્પલ આપણે વધારે સોલ્વ કરી નાખીએ એટલે ખ્યાલ આવે કે ભાઈ આ રીતનું પણ એક્ઝામમાં પૂછાશે, તો તમારે કઈ રીતની તૈયારી કરવી એમનો તમને આઈડિયા આવી જાય. અત્યારે જે આપણે લાઈવ લેક્ચર લઈને આવીએ છીએ એ માત્ર ને માત્ર તમને આઈડિયા આપવા માટે કે કયા વિભાગમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. હજી રિયલ પ્રેક્ટિસની શરૂઆત તો થઈ જ નથી. હવે રિયલ જંગની જે શરૂઆત થવાની છે ને એ 1 તારીખ પછી ચાલુ થશે. એટલે તૈયાર રહેજો. જોરદાર, ધમાકેદાર, શાનદાર આપણે તૈયારી કરવાના છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ આપણે. અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન આપવાનું છે કે ભાઈ ક્યાં એક્શન છે. સૌથી પહેલા સવાલ વાંચો. ધ બ્રિજ વી પાસ થ્રુ ઇઝ very poor. The bridge we pass through is very poor. ત્યારે વિશાલ કહે છે કે I think when was it built now. એ ઓપ્શન તો બિલકુલ પણ નહીં. બીજો ઓપ્શન જોઈએ. I think it must be rebuilt as early as possible.
તો એઝ અર્લી આપેલું છે, એઝ અર્લી એઝ પોસિબલ આપણે તો એક્શન કહેવાની છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, યુ શુડ નોટ ગો ધેર, તમે ત્યાં જઈ શકશો. આઈ થિંક યુ શુડ નો ગો ધેર, ભાઈ તમારે ત્યાં જવું જોઈએ નહીં. એના પછી શું કહે છે કે ભાઈ ધો ઇટ ઇઝ ઓલ્ડ ઇટ ઇઝ સ્ટ્રોંગ, કે ભાઈ આઈ થિંક ધો ઇટ ઇઝ ઓલ્ડ ઇટ ઇઝ સ્ટ્રોંગ, કે ભાઈ તે જૂનું છે છતાં પણ તે કેવું છે, સ્ટ્રોંગ છે. તો અહીંયા એક્શન કહેવાની છે. તો એક્શન માટે તમને શું કીધું છે કે ભાઈ ત્યાં શું થવું જોઈએ, રીબિલ્ડ થવું જોઈએ એઝ અર્લી એઝ પોસિબલ, એટલે કે શક્ય હોય તેટલું તેમાં શું થવું જોઈએ, રીબિલ્ડ થવું જોઈએ. તો ઓપ્શન બી આન્સર આવશે. ચલો કમેન્ટમાં મને જલ્દી તમારે આન્સર આપવાનો છે. નાઇસટાઇઝ મતલબ શું થાય? નાઇસટાઇઝ મતલબ કે તમે કોઈને શુભેચ્છા પાઠવો છો અથવા તો કોઈની પાસે માફી માંગો છો, જેમ કે કોઈને આઈ એમ સોરી કહો છો, કોઈને બર્થડે વિશ કરો છો, હેપી બર્થડે કહો છો, કોઈને થેન્ક યુ કહો છો, નાઇસ ટુ મીટ યુ કહો છો, વેલકમ કહો છો. તો આ બધું શું છે, નાઇસટાઇઝ છે. આવા જે નાના નાના સેન્ટેન્સ છે કે જે ફોર્માલિટીના સેન્ટેન્સ કહેવામાં આવે છે, ફોર્માલિટી માટે તમે જેનો યુઝ કરો છો એને નાઇસટાઇઝ કહેવાય છે. એને પ્લેઝન્ટ્રીઝ પણ કહેવાય છે, ખાલી નાઇસટાઇઝ કહેવાતું નથી. નેક્સ્ટ આગળ જોઈએ. એના પછી અનુષ્કા, વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પ્લેસને અહીંયા તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ ઇઝ ધ મેન વો, માણસને ડિસ્ક્રાઇબ કર્યો તો એ ઓપ્શન નહીં આવે. બીજો ઓપ્શન જોઈએ, ધેટ ઇઝ અ પેલેસ, ધેટ ઇઝ અ પેલેસ વિચ વોઝ બિલ્ટ બાય તખ્તસિંહજી ઓફ ભાવનગર. તો અહીંયા ડિસ્ક્રિપ્શન દેખાય છે. એના પછીનામાં દેખાય છે કે ભાઈ ઇટ ઇઝ એન ઓલ્ડ પેલેસ, ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. ખરેખર તો અહીંયા ડિસ્ક્રિપ્શન થયું છે, એટલે ઓપ્શન બી આપણો કેવો કહેવાશે, કરેક્ટ કહેવાશે. નેક્સ્ટ, મોદી સિકિંગ ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ ઓન સન્ડે. ઓબામા કહે છે કે ભાઈ સન્ડે એમ. તો મોદીએ જે સવાલ પૂછ્યો હશે એ સમય માટેનો જ સવાલ પૂછ્યો હશે ને, તો જ્યાં સમય દર્શક શબ્દથી સવાલની શરૂઆત થઈ છે એને શું કહેવાશે, સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, ઓપ્શન એ, વેન ઇઝ અવર મીટિંગ ફિક્સ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, ફટાફટ કમેન્ટમાં આન્સર આપો, ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી જઈએ આગળ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. હવે આ પણ તમારો ફંક્શનનો જ ક્વેશ્ચન છે કે જે તમને 3 માર્ક્સમાં પૂછાવાનો છે. તો વિભાગ સી એમાં એક ગ્રામરનો ટોપિક જે છે કડકડાટ કરી નાખો. જેટલા મેં આઈએમપી ફંક્શન આપ્યા છે એટલા ફંક્શનને સૌથી પહેલા કરો અને એના પછીનાને પણ કરવાના છે, પણ એને તમે ફટાફટ જોઈ લેજો. પણ પહેલા તમારે આની પ્રેક્ટિસ કરવાની છે, ત્યાર પછી બીજા ફંક્શન ઉપર ફોકસ કરજો. કારણ કે તમારો વિભાગ સી કે જે તમને એક્ઝામમાં 15 માર્ક્સમાં પૂછાવાનો છે, એ વિભાગ સી જે છે એમાંથી 9 માર્ક્સનું તો તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન પૂછાય છે. ફંક્શનમાંથી તમને 15 માર્ક્સનું પૂછાય છે, તો પહેલા શું કરાય, એ જ કરાય ને. અલ્ટરનેટિવ એટલે શું થાય, અલ્ટરનેટિવ મતલબ કે ઓપ્શન કે જેમાં આઈધર ઓર અને નાઈધર નોર આવે છે. આઈધર ઓર હકારાત્મક છે, જ્યારે નાઈધર નોર જે છે એ કેવું છે, નકારાત્મક છે. ચાલો સમજાય છે, મસ્ત પેપર લખવાનું છે, બરાબર. હેબિટેટ મતલબ કે, હેબિટેટ મતલબ વસવાટ, કે જ્યાં એ વસવાટ થયેલો હોય એ રીતનું હેબિટેટ આવે. હેબિચ્યુઅલ અલગ છે અને હેબિટેટ અલગ છે, એટલે બંને શબ્દને અલગ રીતે સમજો. સમજાય છે? फर्स्ट एग्जाम साइंस की है, अच्छा अब खुश भी हो रो भी रहा है. अच्छा खुश हो कि रो रहा? આપણને થાય એમ થાય કે ભાઈ એક્ઝામમાં વિદ્યાર્થીઓને બહુ ટેન્શન હોય, બાકી ના. કેવું મસ્ત પેપર લખતા હોય, શાંતિથી પેપર લખતા હોય, સવાલ ન આવડતો હોય માથું ખંજોળતા હોય, વિચારતા હોય કે આ સવાલમાં શું આવતું હશે, આ સવાલમાં કેટલું એના માઇન્ડમાં કેટલા વિચારો ચાલતું હશે, અને ખુદની આને કેટલી વાત કરી લીધી હશે. ઘડીક ટીચરને જોવે, ઘડીક પેપરમાં જોવે કે ક્વેશ્ચનનો આન્સર, એકાદો ક્વેશ્ચનનો આન્સર ન આપે, આવતો હોય એટલે આમ ફાફા મારવાનું શરૂ. પહેલો ક્વેશ્ચન લખો, બીજો ક્વેશ્ચન લખો, ત્રીજા ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો, ચાલો આજુબાજુમાં જોઈ લઈએ. આપણે હજી તો આજુબાજુમાં જોવાની શરૂઆત જ કરી હોય ત્યાં તો શિક્ષકનું ધ્યાન આપણી ઉપર આવી ગયું હોય અને સાચું હોય પાછું આપણું. આવું થાય જ, દરેક વિદ્યાર્થી સાથે આવું થાય. હવે એકાદો સવાલ ન આવડતો હોય, એને વિચાર્યું હોય કે હાલને આ બધા પૂછે છે તો હું પૂછી લઉં એમ, એટલે હિંમત કરીને ઉપર જોઈને પછી આજુબાજુમાં પૂછવાની જેવી ટ્રાય કરે ત્યાં શિક્ષકની નજર તો એની સામે જ હોય, જાણે કે આખા પેપરમાં એને જ જોઈને ન બેઠા હોય એ રીતે. એટલે એ વિદ્યાર્થી બાપરે, એટલે તૈયારી કરવા માંડો, ચાલો હું કરાવું એમ કરો, એવું આપણે કાંઈ નથી કરવું. ટીચરને ગર્વ થતો હોય છે, હા એટલે આ છોકરો ને આ છોકરી બહુ સારું પેપર લખે છે. ચાલ જોઈએ નેક્સ્ટ. વુડ યુ, અહીંયા તમને રિક્વેસ્ટ કરવાની કીધી છે, બોલો તમારે શેની રિક્વેસ્ટ કરવી છે? વુડ યુ હેલ્પ મી, ખાલી હેલ્પ મી કરી નાખો છે. હાલો ને, તો સાદા સિમ્પલ સેન્ટેન્સ બનાવવા, એટલે છે ને સ્પેલિંગમાં લાપચી, ગોટો, લોચો ને એવું થાય નહીં, બરાબર. લોટો, લાપચી, ગોટો, ફોટો ને એવું બધું ન થવું જોઈએ.
તો શું કહે છે અહીંયા કે ભાઈ would you help me, કે શું તમે મને મદદ કરી શકો છો, મને મદદ કરી શકો છો. would you ask her question, શું તમે તેણીને ક્વેશ્ચન પૂછી શકો છો. આ રીતે પણ બનાવી શકાય સેન્ટેન્સ, બરાબર. જેના સ્પેલિંગ ઈઝી હોય ને બસ એવા જ સેન્ટેન્સ બનાવવાનું, પણ એની પહેલા તમને વાક્ય રચના આવડવી જોઈએ. વાક્ય रचना आती है तो हो बनता है, नहीं आती है तो नहीं बनता है. समझ में आता है, बेजे में घुसता है, बेजे में घुसता है तो बहुत ही अच्छा है, बेजे के बाहर जाता है तो सियापा हो जाता है. सियापा नहीं करना है, पूरा फोकस इतने करना है. अगर मैं आंसर पूछूं तो उसका आंसर कमेंट में करना है, वरना कमेंट को कर देना है बंद और स्लाइड को कर देना है जूम, और आपको मैम जो है वो फुल स्क्रीन में दिखाएगी और अच्छा भी लगेगा आपको, है ना. हाँ, लोटो खाओ गोटो खाओ नहीं खावानो, एग्जाम में तो नहीं ज खावानो. तो ध्वनित एंड नील विल टेक, ધનિત એન્ડ નીલ વિલ ટેક, શું લેવડાવું છે આપણે એની પાસે, અલ્ટરનેટિવ કીધું છે અહીંયા. તો આપણે પોઝિટિવ સેન્ટેન્સ જ બનાવીએ, નકારાત્મક સેન્ટેન્સ નથી બનાવેલા. નકરું નકારાત્મક સેન્ટેન્સ બનાવવાનું. ચાલો હકારાત્મક સેન્ટેન્સ બનાવો ચૂપચાપ. શું સેન્ટેન્સ બનાવવું તમે કયો એ બનાવી નાખો. શું કરવું છે, વડાપાઉં ખવડાવવા છે આપણે એને, પિઝા ખવડાવવા છે કે પછી ચા ને કોફી જ પીવડાવી છે. ચાલો ચા ને કોફી જ લેવડાવીએ આપણે. વિલ ટેક આઈધર ટી ઓર કોફી, આઈધર ટી ઓર કોફી. ફી. સૌથી જૂનું અને જાણીતું એક્ઝામ્પલ અને સૌથી જૂના અને જાણીતા ઓપ્શન કે જે તમને બુકમાં ખૂણે ખાંચે દેખાશે. ચાલો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવર એન્ડ એવર. નેક્સ્ટ આગળ જઈએ. સચિન પ્લે અ ગ્રેટ ઇનિંગ. કોન્ટ્રાસ્ટ કે ભાઈ એને બહુ સારું એ રમ્યો, હાલો બહુ સારું એને ભાઈ મતલબ કે દાવ કર્યો, પણ છતાં પણ સચિન પ્લે અ ગ્રેટ ઇનિંગ બટ they could not win match, but they could not win match. છતાં પણ તે મેચ જીતી શક્યા નહીં. જોવી ગમે ને ક્રિકેટ, ભારત vs પાકિસ્તાન, ભારત vs ઇંગ્લેન્ડ, ભારત vs ભારત રમે. ભારત vs ભારત રમે ને, એટલે આપણે નથી રમતા પોપડામાં જઈને. અત્યારે પોપડું ન ગોતતા હોય, અત્યારે ભાઈ ન ગોતાય. ઉનાળામાં છોકરા પોપડા ગોતતા હોય કે ભાઈ હાલો ને આપણે જઈએ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હવે એના પછી રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ. તો અહીંયા તમારે પ્રોસેસ કહેવાની છે કે સૌથી પહેલા મોબાઈલનું કવર કાઢો, પછી એમાં સીમ ચડાવો, પછી પાછું કવરને બંધ કરી દો. આવી રીતે લાંબી પ્રોસેસ કહેવાની કોઈ જરૂર નથી. જસ્ટ કહી દો રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ રિમૂવ સીમ એન્ડ રિમૂવ સીમ. સિમને શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે. ખાલી સિમ લખો અથવા તો સિમ કાર્ડ લખી દો. ચલતા હૈ ભાઈ, ચલતા હૈ ભાઈ, ચલતા હૈ. ઋષિલ વિલ અલ્ટરનેટિવ. વાવ, ફરીથી અલ્ટરનેટિવ આપવાનું છે. જાતે બનાવજો, કમેન્ટમાં મને આન્સર આપજો. જાતે બનાવજો, કમેન્ટમાં આન્સર આપજો. જાતે બનાવજો, કમેન્ટમાં આન્સર આપજો. વિશ્વાસ છે કે તમે બનાવી શકશો, આવડી જ જશે. પરંતુ આ વખતે તમારે આને નેગેટિવ બનાવવાનું છે. કેવું બનાવવાનું છે, નેગેટિવ. મેં પોઝિટિવ બનાવ્યું તો આગળ આઈધર મૂકીને, આઈધર ઓર મૂકીને. હવે તમારે નેગેટિવ બનાવવાનું છે, નાઈધર નોર મૂકીને. સમજાય છે? હું મૂકવાનું છે નાઈધર નોર મૂકવાનું રહેશે તમારે. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. શ્વેતા ડાન્સ વેલ. કોન્ટ્રાસ્ટ. શ્વેતા ડાન્સ વેલ બટ. આના પછીનું સેન્ટેન્સ પણ આ પણ મેં આગળ બનાવેલું છે. ચાલો હું તમને એક નાનો અમથો ટાસ્ક આપું કમેન્ટમાં. આમ પણ તમે બહુ બધી વાતો કરો છો, તો એ વાતોમાં એક સેન્ટેન્સનો જવાબ પણ બનાવવાનો ટ્રાય કરો, પ્રયત્ન કરો, કારણ કે એક્ઝામ તમારે જ આપવાની છે. હું તો બસ અહીંયા રાડો નાખીને અથવા તો બોલીને તમને એમ કહીશ કે આ તમારે પ્રિપેર કરવાનું છે. આવી રીતે ક્વેશ્ચન્સ પૂછાશે, આવી રીતે તમારે એમના આન્સર આપવાના છે. આટલું બધું હું ભાષણ આપીશ, પરંતુ લખવાનું તમારે છે, તમારા સુંદર અક્ષરોથી. શિક્ષકોને મોહિત પણ કરવાના છે. નેક્સ્ટ એના પછી જઈએ. હું બનાવીશ, ભલે કોન્ટ્રાસ્ટ આપેલું હોય તોય મને આવડે છે કે નહીં ચેક તો કરવા દો. માય સિસ્ટર રોટ હર પેપર પરફેક્ટલી. માય સિસ્ટર રોટ હર પેપર પરફેક્ટલી but she could not read it. પરંતુ તેણે વાંચી શકી નહીં. રમાં થોડું કામ તેમ થઈ ગયું, પણ તમે હોશિયાર છો, જોઈ લેજો. ત્યારબાદ
કટ ધ વેજીટેબલ્સ એન્ડ પછી શું કરવું છે આપણે એને ભાઈ વેજીટેબલ્સ ને પેલા કાપી નાખ્યા, પછી આપણે એમાં શું કરીએ એન્ડ વોશ ઇટ વેલ, ભાઈ હવે એને ધોઈ નાખો સારી રીતે, વોશ ઇટ વેલ, મારે હવે વેજીટેબલ્સ ને શું કરવા છે હરખી રીતે ધોડાઈ નાખવા છે, એટલે એમાંથી એમ સમજાઈ જશે એવું કરી શકીએ ને આપણે. હલો તમને કહું છું સમજાય છે? ચાલો ફટાફટ યાર, કેટલા બધા વિદ્યાર્થીઓ લાઈવ છો અને તમે લાઈક આપવાનું ભૂલી કેમ જાઓ? કેવી રીતે ભૂલાય? તમારાથી ભૂલાય જ કેમ? નેક્સ્ટ કર્મા, પાસ્ટ ઇવેન્ટ કહેવાની છે તમારે અહીંયા. તો કર્મા પ્લેડ ક્રિકેટ, આવું શોર્ટ સેન્ટેન્સ બનાવી નાખવાનું કે ભાઈ કર્મા પ્લેડ અ ક્રિકેટ, કર્મા જે છે એ ક્રિકેટ રમે છે. તો આ તમારો શોર્ટ એન્ડ સ્વીટ સેન્ટેન્સ હંમેશા ટ્રાય કરજો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમે જે બનાવો એને શોર્ટ બનાવો, સ્વીટ બનાવો, પૂરા મિનિંગ વાળું બનાવો. યકીન માનો કે જે પેપર ચેક કરે છે એમને પણ મજા આવશે એ પેપર ચેક કરવાની, કારણ કે એ તમારી જે શોર્ટ બનાવવાની જે મેથડ છે, સેન્ટેન્સને શોર્ટ બનાવવાની મેથડ છે, એ મેથડથી શિક્ષક જે છે એ ઇમ્પ્રેસ થઈ જશે. લાંબા મેથડ જે છે એ કોઈ પણ વ્યક્તિને બોર કરી શકે છે. જેમ કે હું આજના લેક્ચરમાં તમને આ ભણાવવાની જગ્યાએ લાંબુ ભાષણ આપીએ જાઓ, દે ધનાધન, વાંચવા બેસો, રેડિયાના રખડો છો, શું ઘરે જાઓ વાંચો, બાજુવાળાનો છોકરો જોવો કેટલો હોશિયાર છે, આવું હું લાંબુ ફેંક્યા જ કરું. શું તમને ગમે? ન ગમે. લેક્ચર તરત જ બંધ કરીને ક્યાં વયા જાઓ? ઘરની બહાર, અથવા તો મતલબ ગમે. આ તો ભાષણ કોઈને ગમે નહીં. બસ એવી જ રીતે તો સેન્ટેન્સ બનાવો ને તો એને શોર્ટ સેન્ટેન્સ બનાવો. લાંબા સેન્ટેન્સ તો બિલકુલ પણ નહીં બનાવવાના. હંમેશા જે ક્વેશ્ચનના જેવા આન્સર આવતા હોય ને એવા જ આન્સર તમારે એમાં લખી દેવાના. સમજાય છે? નેક્સ્ટ આગળ જઈએ હવે. એના પછી કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. અને આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમને તમારા ચેપ્ટર બેઝ જ પૂછાશે. પેરેગ્રાફની અંદરની ડિટેલ્સ થોડી ઘણી ચેન્જ કરી નાખી હોય, પરંતુ એમની જે વર્ડ વોકેબ્યુલરી છે એ કેવી રહેશે? સેમ રહેશે. ઘણાને એમ થતું હોય કે પેરેગ્રાફ શું યુનિટમાંથી બેઠો પૂછાશે? પેરેગ્રાફ જે છે એ યુનિટમાં જે રીતે આપેલો હોય એ રીતે ઉપાડીને જ પૂછે. તો અત્યાર સુધીનો જે મારો એક્સપિરિયન્સ છે, અત્યાર સુધીના જે મેં પેપર સોલ્વ કર્યા છે એના બેઝ હું તમને જણાવી દઉં કે ઘણી વખત પેરેગ્રાફની અંદરની જે ડિટેલ્સ છે એ ડિટેલ્સને થોડી ચેન્જ કરી નાખવામાં આવે છે, પરંતુ એમની જે વર્ડ વોકેબ્યુલરી હોય એ તમારા યુનિટની જ પૂછે છે. ચાલો જોઈએ, સોલ્વ કરીએ. હજી આપણે આવા ઘણા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જોઈએ ફર્સ્ટ, એન્ડ ખાલી જગ્યા કેમ ટુ માય રેસ્ક્યુ. કોણ આવ્યું? એન્જલ આવી હતી. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? એન્જલ. એન્ડ એન્જલ કેમ ટુ માય રેસ્ક્યુ when I was stuck in bog in desert. He asked me the question. Detail. હા, જો શું આવશે? ડિટેલ આવશે. ડિટેલ. How I was put in trouble. He said to work and requested took out me from the bog. And slowly took out me from the. Slowly આવશે. શું આવશે અહીંયા? Slowly આવશે. બરાબર, કારણ કે રિક્વેસ્ટેડ તો ક્રિયાપદ છે, તો ઓલરેડી અહીંયા ટૂંક તમને ક્રિયાપદ જ આપ્યું છે, તો રિક્વેસ્ટેડ બે ક્રિયાપદ તમારે મૂકવા છે. શું કામ? એક વિદ્યાર્થી ક્યારના કહે છે જય શ્રી રામ, જય શ્રી રામ. રામના બહુ મોટા ભક્ત લાગો છો. હા, રામના મોટા ભક્ત છો. જય શ્રી રામ. નેક્સ્ટ, there is nothing to match the excitement when crackers go off. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ક્રેકર્સ. જ્યારે ફટાકડાઓ જાય છે ને નાઇટ સ્કાયમાં. અહીંયા આવડો પેરેગ્રાફ જે છે તમને પેરેગ્રાફનો બેઠો આપ્યો છે. with a loud bang. બેંગ મતલબ કે એક પ્રકારનો અવાજ, ધડાકાભેર થતે જે અવાજ થાય ને એ. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. તો લાસ્ટમાં આન્સર શું આવશે? emit આવશે. તો આ રીતે જે શબ્દ જ્યાં સૂટ થતો હોય, જ્યાં અર્થબંધ બેસતો હોય ત્યાં તમારે એમનો આન્સર લખવાનો રહેશે. આના માટે તમારે થોડાક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની રહેશે. એવું નહીં કે હું અહીંયા તમને સિલેક્ટેડ પેરેગ્રાફ આપી દો, એમાંથી જ તમને પૂછાશે. આવડવા જે છે એ તમને બનાવીને પણ પૂછી શકે. એટલે આમાં જસ્ટ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે જેથી કરીને કોઈ પણ પેરેગ્રાફ તમારો આવી જાય તો તમે એમને સોલ્વ કરી શકતા હોવા જોઈએ. તો આ એક પ્રિપેર કરજો. આમાં જેટલા પેરેગ્રાફ મળે એને સોલ્વ કરજો. અત્યારે હું જેટલા કરાવું એટલા તો કરી જ નાખજો, સાથે બીજા પણ કરજો.
ગ્રામર ગીતાની બુકમાંથી કરજો અથવા તો નેક્સ્ટ જે હજી હું લાઈવ સેશન લઈને આવવાની છું અને એમાં પણ જે કરાવવાની છું એને પણ પ્રિપેર કરી લેજો. ઓકે, ચાલો કરીએ નેક્સ્ટ આગળ. ડોન્ટ યુ થિંક ધેટ ધ મધર ઇઝ અ ખાલી જગ્યા ક્રિએશન? તો કેવું ક્રિએશન છે? વન્ડરફુલ ક્રિએશન છે. તો ફર્સ્ટ બ્લેન્કમાં આન્સર શું આવશે? વન્ડરફુલ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ. આઈ થિંક શી ઇઝ. હિયર આર સમ સ્પેશિયાલિટીઝ ઓફ હર. શી કેન ખાલી જગ્યા પેઇન. તો એ પેઇનને શું કરે છે? સારવાર પણ આપી શકે છે, એટલે એન્ડ્યોર આવે. એન્ડ્યોર પેઇન, સોરો એન્ડ હાર્ડશિપ. શી ઇઝ એબલ મેનેજ હર ચાઇલ્ડ રીડિંગ. સોરી, અહીંયા રીડિંગ આવશે. રીડિંગ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, મતલબ કે ચીડચીડિયો સ્વભાવ કર્યા વગર તેણી તેના બાળકનું ધ્યાન પણ રાખી શકે છે. નેક્સ્ટ એના પછી ઇટ ઇઝ બિલીવ ધેટ ધ ચાઇનીઝ આર ધ ખાલી જગ્યા ઓફ પાયરોટેકનિક. તો એને શું માનવામાં આવે છે? પાયોનિયર્સ માનવામાં આવે છે. તો ફર્સ્ટ બ્લેન્કનો આન્સર શું આવશે? પાયોનિયર્સ. તો આપણે અહીંયા કરી નાખીએ પાયોનિયર્સ. However, in India, the Shukranti has the references of black powder, pyrotechnic, ખાલી જગ્યા heat. તો કેવી heat includes? કે ભાઈ એમાં સમાવેશ થાય છે, કારણ કે ક્રિયાપદ આવે. તો હું અહીંયા લખી દઉં include smoke, gas and last બ્લેન્કમાં આન્સર શું આવશે? લાઇટ આન્સર આવશે. મેં તો તમને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. જરૂરી નથી કે એક્ઝામમાં તમને 4 ઓપ્શન આપે. એક્ઝામમાં તમને 3 ઓપ્શન આપશે. 3 ઓપ્શન દ્વારા તમારે ખાલી જગ્યા ફિલ કરવાની રહેશે. અને જો 4 ઓપ્શન આપેલા હોય તો એમાંથી એક ઓપ્શન વધારાનો રહેશે, એ તમારે કાઢવાનો છે. તો આવી રીતે તમને ફિલ ઇન ધ બ્લેન્ક નામનું ક્વેશ્ચન પૂછાશે કે જેમનો ગુણભાર જે છે એ ટોટલ 3 માર્ક્સનો છે. લાસ્ટ જે વિભાગ સી નો ક્વેશ્ચન છે એ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. શોધો કે જેનો સમાનાર્થી શબ્દ તમને આપેલો હશે. તો એક સવાલ પૂછેલો હશે અને એની સામે તમને 4 ઓપ્શન આપેલા હશે. કેટલા ઓપ્શન આપેલા હશે? 4 ઓપ્શન આપેલા રહેશે અને એ 4 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. આની પ્રિપેરેશન તમારે ક્યાંથી કરવી? તો સૌથી પહેલા તમારી ચોપડી ખોલવાની અને એ ચોપડીમાં જે તમારા પહેલી પરીક્ષામાં જેટલા ચેપ્ટર પૂછાવાના છે એની નીચે જે તમને ગ્લોસરી આપી છે ને એ ગ્લોસરીને વાંચી લેજો. ભલે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય, સપ્લિમેન્ટરી રીડરમાં તમે 13 ચેપ્ટર ક્યાં વાંચવા જવાના? નથી જવાના ને. એ 13 ચેપ્ટર તો તમે જોવાય નહીં જાઓ, ખોલવાય નહીં જાઓ. હું તમને એમ કહું કે ભાઈ 13 ચેપ્ટર વાંચી લેશો તો વાંચશો? નહીં વાંચો. એની જગ્યાએ હું તમને ઓછી વસ્તુ આપું છું, એ તો કરી નાખજો કે તમને જે ચેપ્ટર નીચે ગ્લોસરી આપી છે અને એ ગ્લોસરીમાં જે શબ્દ આપેલા છે એમની સામે જે સિમિલર વર્ડ આપેલા છે એ વર્ડને વાંચી લેજો, યાદ રાખી લેજો, રટી લેજો. એ પણ તમને હેલ્પ કરશે નિયરેસ્ટ મિનિંગને સોલ્વ કરવા માટે. તો વાંચી લેજો, એકવાર એમને જોઈ લેજો. સાથે સાથે તે જે તમારી ચોપડી છે એ ચોપડીમાં પાછળ તમને ગ્રામર રાઇટિંગ આપે છે, લિટરેચર રાઇટિંગ આપે છે, રાઇટિંગ સેક્શન આપે છે. એમાં તમને જો સમાનાર્થીના કોઈ ક્વેશ્ચન આપેલા હોય ને તો એ ક્વેશ્ચનને પ્રિપેર કરી લેજો. ઓપોઝિટ વર્ડના તમને આપેલા હોય ને તો એ પ્રિપેર કરી લેજો, કારણ કે એ ઓપોઝિટમાં તમને એક શબ્દ આપ્યો હશે, એમાંથી 3 તમારે ઓપોઝિટ ગોતવાના કહેશે અને એ 3 ઓપોઝિટ સિવાયનો જે ચોથો છે ને એ ચોથો આ શબ્દનો સિમિલર વર્ડ હશે. તો ઇનડાયરેક્ટલી તમારે ઓપોઝિટમાંથી પણ સમાનાર્થી શબ્દો પ્રિપેર કરવાના છે. તો ટેક્સ્ટબુકને ખાસ મૂકતા નહીં, કારણ કે ટેક્સ્ટબુક તમારા માટે ખજાનો છે. એમનો એક પણ શબ્દ તમારે છોડવાનો નથી. યુનિટના તો એક શબ્દને પ્રિપેર કરી નાખવાના છે. ઓકે, આટલું થઈ જશે. બસ આ તમારો છે વિભાગ સી કે જેમાં તમારે આ રીતે પ્રિપેરેશન કરવાની છે. ખાસ કરીને ફંક્શનને કમ્પ્લીટ કરી નાખજો. એક્ઝામમાં 9 માર્ક્સમાં પૂછાય છે. 9 માર્ક્સને જાતા ન કરાય, એકદમ સહેલા છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે. એ કરી નાખો એટલે થઈ જશે ને. શું કામ ન થાય બેટા? એટલે એને તો તું પહેલા કરી નાખજે. એને તો તારે અત્યારે લેક્ચર જેવો પૂરો કરવું ને એટલે પહેલા એને કરી નાખજે. ઓકે, ચાલો આજનો લાઈવ લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. મળીશું આપણે ફરીથી એક મજેદાર, ધમાકેદાર, શાનદાર એક લાઈવ સેશનમાં અને એમાં પણ આપણે આવી જ જોરો શોરોથી તૈયારી કરવાના છીએ. જેટલા એક્ઝામ્પલ સોલ્વ થશે એટલા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. મળીએ પાછા. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.